गुड मॉर्निंग नमस्ते। ધોરણ 8 में આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 પૂરી કરી લીધી છે। ત્યાર પછીની એક્ટિવિટી નંબર 3 રીડ ધ ફોલોઈંગ લેટર, એટલે કે તમારે આ એક લેટર આપેલો છે એ તમારે વાંચવાનો છે। ટીના લીવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હલોલ। ટીના છે એ ક્યાં રહે છે? તો કે હલોલમાં રહે છે। ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ એન્ડ ઇટ ઇઝ નોટ ફેર ફ્રોમ વડોદરા। એ એક નાનકડું ગામડું છે અને એ વડોદરાની દૂર છે। લાસ્ટ મંથ ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હલોલ। ગયા મહિને ટીના છે એ એના ગામની નજીક હલોલની પાસે એક મેળો હતો ત્યાં ગઈ હતી। વિલેજ ફેર એટલે કે ગામની અંદર ગામનો મેળો હતો એમાં ગઈ હતી। આફ્ટર એ ફ્યુ ડેઝ સી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા। અને એના પછીના થોડાક દિવસ પછી એ વડોદરાની અંદર ટ્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળો, બિઝનેસને લગતો મેળો હતો એમાં એ ગઈ હતી। સી વ્રોટ એ લેટર ટુ હર ફ્રેન્ડ મીના। તેની મિત્ર મીના છે એને લેટર લખી રહી છે। વુ લીવ્સ ઇન ભુજ। ભુજમાં તે રહે છે। હલોલ 25 જુલાઈ 240 એટલે કે 25 જુલાઈ 2014ના રોજ લખે છે। ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર લેટર ઓફ 15th જુલાઈ એટલે કે 15મી જુલાઈ તે લેટર લખ્યો તે બદલ તારો આભાર। આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા। હું ખુશ છું કે તું ધોળાવીરાની મુલાકાત લઈ આવી છો। આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ। મેં ગયા મહિને 2 અલગ અલગ મેળાની મુલાકાત લીધી હતી અથવા તો હું મેળામાં ગઈ હતી। એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ હું તને એના વિશે કહેવા માંગુ છું। ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ। પહેલાં એ કોના વિશે કહેશે? તો કે જે હલોલ અને પાવાગઢની વચ્ચે જે ગામમાં મેળો હતો એ ગામમાં ગઈ હતી એના વિશે એ કહેશે। વી વેન્ટ ધેર ઇન અન ઓટો રિક્ષા। ત્યાં અમે કેવી રીતના ગયા હતા? તો કે ઓટો રિક્ષામાં બેસીને ગયા હતા। ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ એ સ્મોલ વિલેજ। સ્મોલ વિલેજ એટલે કે નાનકડું ગામ છે એની બહાર 2 નાનકડા મંદિર છે। આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ। હું મારા મમ્મી પપ્પા સાથે ત્યાં ગઈ હતી। વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ। ક્યારે પહોંચ્યા હતા ન્યાય? તો કે સાંજના સમયે અમે ત્યાં પહોંચેલા હતા। ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ। જે મંદિરની બહાર 2 મંદિર હતા એની બહાર જે મોટું મેદાન હતું એ મેદાનમાં ઘણા બધા માણસો હતા। ધેર વેર આર મેની શોપ। ઘણી બધી દુકાનો હતી। ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાન, સ્વીટ શોપ મીઠાઈની દુકાન, એન્ડ એ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘર વપરાશની વસ્તુઓ માટેની ઘણી બધી દુકાનો અને બજાર હતી। સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ। ઘણા બાળકો છે તે રમકડાની દુકાન પાસે ઊભા હતા। ધે વેર લુકિંગ એટ એ સ્મોલ પ્લેન। એ બાળકો શું જોતા હતા? તો કે તેઓ સ્મોલ પ્લેન નાના પ્લેન છે એ જોતા હતા। ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન। શોપકીપર એટલે કે દુકાનદાર છે એ એને પ્લેન બતાવી રહ્યો હતો। ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી। બાળકો છે એ આ પ્લેનને જોઈ અને ખૂબ જોરથી રાડું નાખતા હતા અને તાળી પાડતા હતા।
વી ઓલ્સો સો એ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. ન્યાયને ઘણા બધા નાના અને મોટા ચકદોડ પણ જોયા હતા. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હગ. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકદોડ છે એ નાના હતા અને બીજા છે એ મોટા ચકદોડ ખૂબ જ મોટા ચકદોડ હતા. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ એટલે કે જે મેદાન હતું ને એકદમ અવાજ થતો હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ એટલે કે ત્યાં ફિલ્મ સોંગ ફિલ્મના ગીત છે એ એકદમ જોરથી વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ઘણા બાળકો છે એ ચકદોડમાં બેઠેલા હતા. ધે વેર શાઉટેડ ઇન એક્સાઇટમેન્ટ એટલે કે એ એકદમ ઉત્સાહિત થઈને બૂમો પાડતા હતા. વી સો એ જંગલર ટુ. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ ફેર. ત્યાં જોકરો હતા, જાદુગર પણ હતા અને બધા તેને જોઈ અને મજા માણતા હતા. તેમજ 5 બોલ્સ એટલે કે 5 દડાવાળી રમત પણ રમી રહ્યા હતા. ઇટ વોઝ વન્ડરફુલ એકદમ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા. એના થોડાક દિવસ પછી હું વડોદરામાં વ્યાપારને લગતો બિઝનેસને લગતો મેળો હતો ત્યાં ગઈ હતી. ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ. તે શું હતું? એક સ્કૂલ તરફથી લઈ જવામાં આવેલો ટ્રીપ એટલે કે પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન એ સેટરડે સન્ડે એટલે કે તે ક્યારે હતો? તો કે રવિવારના રોજ હતો. વી વેન્ટ બાય એ બસ. ત્યાં અમે બસ દ્વારા ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં મેળામાં જવા માટેની કોઈ એન્ટ્રી ફી હતી નહીં, પ્રવેશ ફી હતી નહીં. ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. ત્યાં ખૂબ મોટું ગ્રાઉન્ડ હતું અને તેમાં ઘણી બધી દુકાનો હતી. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ત્યાં ઘણી બધી સ્ટોલ હતી, દુકાનો હતી. કેવાની હતી? તો કે ફ્રીજની, VCR એવા અલગ અલગ મ્યુઝિક સિસ્ટમની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન હતી. ધ ગર્લ્સ ઓન એ કાઉન્ટર વેર વ્હીલ ડ્રેસીસ. કાઉન્ટર ઉપર પ્રવેશ દ્વાર હતો, ત્યાં જે છોકરીઓ હતી તેણે સરસ ડ્રેસ પહેરેલો હતો. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ સ્માઇલ. કોઈ વિઝિટર છે એટલે મુલાકાત લેવા માટે આવેલ વ્યક્તિ એને જે પ્રશ્ન પૂછે તે છોકરીઓ તેને જવાબ આપતી હતી, હસતા મોઢે એને જવાબ આપતી હતી. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. પછી એની સામેની રોમાં જોઈએ તો ત્યાં કેવાના સ્ટોલ હતા? તો કે ફ્રીજ અને વોશિંગ મશીનના સ્ટોલ હતા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. એક સેલ્સમેન હતો, એક દુકાનદાર કે જે મિક્સર કેવી રીતના વાપરવું, મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કેવી રીતના કરવું તેનો ડેમોન્સ્ટ્રેશન એટલે કે તે બતાવી રહ્યો હતો. 2 યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. 2 યુવાન સ્ત્રી હતી તે તેને પ્રશ્ન પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે એક આખું ચક્કર માર્યું અને બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. અને છેલ્લે તે મેળો છે એ પૂરો થયો. ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. જ્યાં મેળો પૂરો થયો ત્યાં શું હતું? તો કે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટલે કે ત્યાં ખાવા પીવાની વસ્તુની દુકાન હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર 3 ગ્લાસ ઓફ લસ્સી. એટલે કે મારી ફ્રેન્ડે જે મારા મિત્રો હતા એણે પીઝા મંગાવ્યા, પીઝાનો ઓર્ડર આપ્યો અને મેં 3 લસ્સીના ગ્લાસનો ઓર્ડર આપ્યો. વી સેટ ડાઉન ફોર એ વાઇલ એન્ડ સવાર્ડેડ ધ ફૂડ. પછી અમે ત્યાં બેસી ગયા અને અમે નાસ્તો કર્યો. ધેર વેર એ કપલ ઓફ સ્વીટ શોપ.
પછી ત્યાં શું હતું? એક મીઠાઈની દુકાન હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ, પણ એ કોઈ પણ પ્રકારની મીઠાઈ છે એ વેચી રહ્યા ન હતા. એ બે વ્યક્તિની દુકાન હતી મીઠાઈની, પણ એ કોઈ મીઠાઈ વેચી રહ્યું હતું નહીં. વી કમ બેક ઇન ધ ઇવનિંગ, અમે પાછા સાંજના સમયે ઘરે આવ્યા. ઓકે આઈ વિલ સ્ટોપ નાવ, ઓકે હવે હું અહીંયા બંધ કરું છું. કન્વે માય રિગાર્ડ યોર પેરેન્ટ્સ, યોર સિન્સિયરલી ટીના. છેલ્લે તેનું નામ લેટરમાં લખે છે કે તારી પ્રિય મિત્ર ટીના.